કન્યાના ગામ પહોંચ્યો હતો। બ્રહ્મપુર નગર પંચાયતના રહેવાસી અમિત કુમારે પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે લગભગ 14 લાખ રૂપિયા ખર્ચ્યા અને હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી। હેલિકોપ્ટર કૃષ્ણ બ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારના સોવા ગામમાં પહોંચતા જ ત્યાં ગ્રામજનોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી। હેલિકોપ્ટર દ્વારા નીકળેલી આ શાહી શોભાયાત્રાને જોવા દરેક લોકો આતુર હતા। શનિવારે સાંજે હેલિકોપ્ટર બ્રહ્મપુર હાઈસ્કૂલના મેદાનમાંથી ઉડાન ભરી અને થોડી વારમાં સોવા ગામ પહોંચ્યું હતું। તેનું લેન્ડિંગ ત્યાં અગાઉથી તૈયાર કરાયેલા કામચલાઉ હેલિપેડ પર કરવામાં આવ્યું હતું। હેલિકોપ્ટર ગામની માટીને સ્પર્શતાની સાથે જ સમગ્ર વાતાવરણ તાળીઓના ગડગડાટ અને આનંદથી ગૂંજી ઉઠ્યું હતું। અનોખી શોભાયાત્રાને જોવા માટે દૂર દૂરથી બાળકો, વડીલો અને મહિલાઓ આવ્યા હતા। પહેલીવાર કોઈએ હેલિકોપ્ટરને આટલી નજીકથી જોયું અને કોઈ તેને સ્પર્શ કરવાનો પ્રયાસ કરતું જોવા મળ્યું। મુંબઈમાં બિઝનેસ ચલાવતા વરરાજા અમિત કુમારની બાળપણથી ઈચ્છા હતી કે તેમના લગ્ન શાહી અંદાજમાં થાય। આ સપનું પૂરું કરવા માટે તેમણે હેલિકોપ્ટર બુક કરાવ્યું અને લગ્નની સરઘસ સાથે સોવા ગામ પહોંચ્યો। સંજય મહતોના પુત્ર અમિત કુમારના લગ્ન સોવા ગામના રહેવાસી શિવજી મહેતાની પુત્રી સોની કુમારી સાથે થવાના છે અને પરિવારના સભ્યો પણ આ ખાસ પ્રસંગથી ખૂબ જ ખુશ હતા। શોભાયાત્રા દરમિયાન બેન્ડ અને સંગીતના સાધનો સાથે પરંપરાગત રીત રિવાજનું પણ પાલન કરવામાં આવ્યું હતું। હેલિકોપ્ટરમાંથી ઉતરતાની સાથે જ વરરાજાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। मेरा बारात जो है सबसे पहले तो बहुत बहुत धन्यवाद है जो आप हमारे यहाँ पे पधारे। आपका नाम क्या है? मेरा नाम अमित कुमार है। आपके पिताजी का नाम क्या है? संजय महतो। आप कहाँ का रहने वाले हैं? ब्रह्मपुर बक्सर। आपको आज कितनी खुशी हो रही है कि आज हेलीकॉप्टर के माध्यम से आप बारात में जा रहे हैं? खुशी तो बहुत हो रही है क्योंकि हर किसी इंसान कोई चाहता है कि कुछ अच्छा करे और उसके अंदर यही हर चीज़ रहता है जो कुछ ना कुछ अच्छा करे। तो हमने भी सोचा कि हम कुछ अच्छा करें, कुछ अलग करें। आपके मन में क्या खुशी आई, लालसा जगी कि आपको हेलीकॉप्टर से आज जाना पड़ रहा है बारात के लिए? मेरे मन में खुशी कुछ नहीं आती। जितने भी है हमारे भाई लोग, ये टीम हमारी जो है यही लोग डिसाइड करते हैं। तो हमारे ये छोटे भाई सुमित कुमार, योगेश्वर कुमार, इन लोगों ने ही बोला कि नहीं आपका जो बारात है हेलीकॉप्टर से ही जाएगा। तो ये लोग जो बोलते हैं वही मैं करता हूँ, मना नहीं करता। હેલિકોપ્ટરના લેન્ડિંગ માટે વહીવટી તંત્ર પાસેથી વિશેષ પરવાનગી લેવામાં આવી હતી। આ માટે બ્રહ્મપુર હાઈસ્કૂલ અને સોવા ગામમાં હંગામી હેલિપેડ બનાવવામાં આવ્યા હતા। સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસને પણ સ્થળ પર વિશેષ બંદોબસ્ત ગોઠવી દીધો હતો। સમગ્ર લગ્ન સમારોહ દરમિયાન આ વિસ્તારમાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા જેથી કોઈ પણ પ્રકારની અરાજકતા ન સર્જાય। આ ભવ્ય લગ્નની ચર્ચા સમગ્ર વિસ્તારમાં થઈ રહી છે। આ ઘણા લોકોએ તેને પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરી લીધું હતું અને જ્યારે ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર વિડીયો અને તસવીરો શેર કરી હતી।